જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક આ નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટ હશે મિત્રો. 2 દિવસથી આપણે આવ્યા હતા ઘરે અને આજે 2 દિવસની અંદર જ આપણે રાપર જવાનો સમય થઈ ગયો છે. તીર્થભાઈને આપણે મૂકવાના પીપળવા, બરાબર. ગાડી કમ્પ્લીટ તૈયાર છે. તીર્થને એક આપણા ઘરેથી પણ આપણે ગિફ્ટ આપી. મેં કીધું રોતો નહીં, બરાબર. એક અંદર કુંડીનો ફોટો ને એક આ સ્કેચ, બરાબર ને. હવે તો રાજી ગયા. હવે ભણવા લો જઈશ ને તો એક આ કાચ સાફ કરી નાખ. શું દાંત કાઢે હિરેન? શું દાંત કાઢે? હા, તમે એક રાપર જાવ તો ઇમોશનલ થઈ ગઈ, બરાબર. તો હવે યુગ ને બધા રાપર જાવ તો શું થાય એમ? હે યુગ, તારે આવું હે દીકરા? હે ખાઈ લીધું તે? નાસ્તો કરી લીધો? હવે પેટ તો ભરાઈ ગયું છે આખું. નહીં લ્યો. હા ભાઈ, ગાડી બિલકુલ તૈયાર છે. સામાન બધો તીર્થભાઈને પડ્યો છે, એ આપણે મામાના ઘરે ઉતારવાનો છે, બરાબર. બાકી જો તીર્થભાઈ છે એ યુગને તેડી લીધો હોય. લઈ જાઓ તારે ને? હે હાલો ને તારે કસમાં. ઢીલો પકડ થોડો. બસ આપી દે હિરેન આપી દે. એ નહીં વાંધો હવે. બોલો વાત એ હવાયો છે હું મારો. હાલ બાકી ગાડી એક કોઈની બહાર કાઢી લઈએ એ પાર્કિંગમાંથી, પછી આ એક કાચ સાફ કરી નાખીએ. ભલે હાલો, તો આપણી ગાડી સંપૂર્ણ રીતે તૈયાર છે હવે ફરી રાપર જવા માટે. બાકી એ યુગ આવું હે ને? एक्सीडेंट की वजह से એ મજા આવે રી દીકરા? बहनी है હે बहनी અહીંયા ભલે હાલો, તો બસ હવે થોડી વારની અંદર જ આપણે અહીંયાથી પીપળવા જવા માટે નીકળશું. મિત્રો, આપણે મારા ઘરેથી પહોંચી ગયા હતા અહીંયા તીર્થભાઈના, ચેતનભાઈના, હર્ષદભાઈના ઘરે, બરાબર. અહીંયા નવું મકાન બને છે, તમે જાણતા હશો. ને મકાન લગભગ કમ્પ્લીટ થવા જ આવ્યું છે. તીર્થભાઈ જો વિડીયો કોલમાં બતાવે કેને ગયા લાદીનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અને સામે જે ગાયો માટે, ભેંસો માટે ઢારિયાનું કામ છે એ થઈ ગયું છે ઓકે રિપોર્ટ. બાકી હવે અહીંયા સ્પેશિયલ આવવાનું કારણ શું ખબર? ગઈકાલનો બ્લોગ અપલોડ કરવા માટે ફેસબુકની અંદર, તો અપલોડ કરવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું. અને મકાન ચોરે પૂરું થાય ભાઈ. હે એમ ફાર્મ હાઉસ જેવું બનાવ્યું નહીં? હવા તો કે હવા આવે. આપણી મેર બહુ પૈસા. હા, આપણે હું કઈ ગાડી લેવી? થાર. સપનામાં કે જો હા, ટ્રેક્ટર ચાલુ હે. ડીક્યો ટ્રેક્ટર કઈ ખબર? આપણે લેવા ગયા હતા ને ખબર? 3-4 મહિના પહેલા લેવા ગયા હતા ને એનું ટ્રેક્ટર. બાકી ઉપરથી આવી ગયા આપણે નીચે. નીચેથી આવી ગયા આપણે રસોડાની અંદર. રસોડાની અંદરથી આવી ગયા આપણે બારે. અને એમને હવે પહોંચી જાય જૂના ઘરે. તો મિત્રો, આપણે હવે અહીંયા પીપળવાથી નીકળવાનો સમય થઈ ગયો છે. અને તીર્થભાઈ જુઓ આયા હે કેરીન બોક્સ રાખવા. કેવું થાય છે? થાય જબર બર પડે. રામણા ખાવત લઈ આવ. ના નહીં રાવણ નીકળી ગઈ ઓલી છે હીરો. રામણા જ નહીં ખાવા, બસ 2 દિવસ તો તકલીફ પડશે. ક્યાં ગયો? આ જાય કેરીના બોક્સ લેવા માટે. મિત્રો, આપણે પીપળવાથી નીકળી અને પછી જતા હતા હવે રાપર બાજુ જાય જ છે. તો તમને ખ્યાલ હોય તો થોડા ટાઈમ પહેલાં જ આપણું એક ડ્રોઈંગ આવ્યું હતું અને મિલનભાઈ આહિરે મોકલ્યું હતું જુનાગઢથી. તો આજે આપણે ભાઈને મળવા જાય છે. આ બસ ભાઈના ગામનો રસ્તો જ છે. થોડી વારની અંદર પહોંચવાના છે. ત્યારે આપણે વાત થઈ હતી કે જ્યારે પણ આપણે ઘરે આવશું ત્યારે જરૂરથી મુલાકાત કરશું. તો એટલા માટે જાય છે મિલનભાઈ પાસે. તો બસ થોડી વારની અંદર જ જાય મિલનભાઈના ઘરે અને મળીએ મિલનભાઈને. મિત્રો, મેં જે તમને વાત કરી હતી કે આપણે મિલનભાઈના ઘરે જવાનું છે,
તો જો મિલનભાઈ આવી ગયા છે. જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં ભાઈ. તમારું ગામ કયું ભાઈ? ઘોડવાદર ગામ. ભાઈના ગામમાં આવી ભાઈના ઘરે જઈ અને ઘણા બધા પેઇન્ટિંગ બીજા ભાઈએ દોર્યા છે, એ બધા ચેક કર્યા, ચાય પાણી પીધા ને હવે ભાઈની વાડીએ જાય છે. બરાબર. તો અહીંયાથી કેટલી દૂર છે વાડી આપણી? 1/2 કિલોમીટર છે. કેટલો? 1/2 કિલોમીટર? હા. ના ના, કાંઈ વાંધો નહીં. તો આરામથી પહોંચી જઈએ વાડીએ અને ભાઈની વાડી ચેક કરીએ કે કેમ કેમ છે બધું. આમ જે કલા છે એ તો જબરદસ્ત છે, આપણી તો જોઈએ જ છે, પણ બીજું કોઈ કાર્ય પણ ભાઈ ઘણા બધા ચિત્ર ને એવા દોર્યા છે, એ પણ આપણે ઘરે જઈને ચેક કરશું. મિત્રો, આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે મિલનભાઈની વાડીએ જતા હતા. બરાબર. પછી ગયા હતા ત્યાં ખૂબ મજા આવી અને એના પછી આપણે આવ્યા છે અહીંયા ખડીયા ગાડી કરી નાખી પાર્ક. ખડીયા એક આપણા મિત્રની નર્સરી છે. બરાબર. અને નર્સરીનું નામ ને બધું આપણે આગળ જઈને જોઈએ. મધુવન નર્સરી. અને ભાઈ સાથે વાત કરીએ કે કેવા કેવા અહીંયા પ્લાન્ટેશન આપણે મળી શકે. જય માતાજી ભાઈ. જય માતાજી. શું કહે? મજા? આ તો આપણે મિલનભાઈના ભાઈ. શું કહો? બસ શાંતિ. તમને કેમ છે? એકદમ બરાબર. ભાઈની નર્સરીનું નામ છે મધુવન નર્સરી. અને હવે આપણે જાય નર્સરીની અંદર. અને ભાઈ, શું નામ તમારું? વિવેક નામ છે, વિવેક કાંબલિયા. વિવેકભાઈ આપણે છે એ એમની નર્સરીમાં કેવી રીતે પ્લાન્ટેશન હોય છે અને કેવી રીતે બધું સુવિધા પૂરી પાડે છે એ બધું આપણે જોઈએ અંદર જઈને. હવે આપણે વિવેકભાઈ લઈને જઈ રહ્યા છે આપણે બાગાયતી વિભાગની અંદર, કે ત્યાં કોઈ પણ ફળના રોપા ને એવું બધું હોય છે. તો સૌપ્રથમ ક્યાં જશું ભાઈ આપણે? સૌપ્રથમ આપણે કવર કરીએ આંબાનો વિભાગ. અલગ અલગ ડિફરન્સ આપણી પાસે આંબાની જે વેરાયટીઓ છે, બરાબર, ગુજરાતમાં લુપ્ત થતી વેરાયટીઓ, બરાબર, આઉટ ઓફ કન્ટ્રીની વેરાયટીઓ, આઉટ ઓફ અલગ અલગ સ્ટેટની વેરાયટીઓ આપણે તમને બતાવીએ અને વિશે સમજાવીએ. ના ના, કોઈ વાંધો નહીં. હું મારી વાત કરું તો અમારે ત્યાં છે ને ભાઈ, અમારે ત્યાં બગીચો છે અમારે, પણ કેસરનો છે. પણ અહીંયા આપણે ઓફિસમાં હમણાં બેઠા હતા ત્યારે મેં જોયું કે લગભગ 20 થી 25 પ્રકારની અલગ અલગ 45 થી 50 પ્રકારની વેરાયટી આપણી પાસે એવી છે જે ગુજરાતમાંથી લુપ્ત થઈ ગઈ છે. બરાબર, જેમ કે બરાબર, દેશી વનરાજ, બરાબર, અંબીમાં, એમાં કોઈક વેરાયટી આપણે ગુજરાતમાંથી લુપ્ત થતી જાય છે. બરાબર, એ 100 વર્ષ જૂની વેરાયટી છે. આપણે હજી એના મધર પ્લાન્ટ સાચવીને બરાબર, બહુ બેસ્ટ વેરાયટી અને કલમોમાં બનાવેલી છે. બરાબર. તો એવી જે તમે જૂની નહીં હોય, મતલબ કે જે લુપ્ત થતી જાતિ છે, જે ત્યાં જ આપણે જઈને જોઈએ આપણે. મધર પ્લાન્ટ બતાવીએ. એ બધા જો આવી રીતે અલગ અલગ કલમના કોઈ વિવિધ પ્રકારની અહીંયા છે ભાઈ પાસે. આ છે આપણે ખોડી વેરાયટી, જે ગુજરાતની વેરાયટી, જૂની વેરાયટી છે. બરાબર. આનો ખોડી best- નામ શું કીધું? ખોડી વેરાયટી, કેરીનું નામ ખોડી છે. બરાબર, અને આ કેસરની પહેલા પણ આવરણ આવે છે ને કેસરની પછી પણ આવે છે. આમાં ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ રહી છે. બરાબર, અને ટેસ્ટ આનો ચોકલેટ ટાઈપ ટેસ્ટ થાય છે, ઓછા રૂચાવાળી. પ્લસ જે મિયાઝાકીમાં ટપકા ટપકા થાય છે એ રીતના ટપકા ટપકા થાય છે આમાં. અને ફ્રૂટનું આવરણ તમે જોઈ શકો છો. આ માત્ર 3 વર્ષનો આંબો છે અમારે પ્લાન્ટેશન કરેલો. ફ્રૂટનું આવરણ વધારે માત્રામાં આવે છે. અત્યારે શું રીતેશભાઈ, માણસો મજૂર બધા કામ કરતા હોય એટલે ફ્લાવરિંગ થોડું ઘણું એ લોકો તોડી નાખતા હોય. આપણે કોઈને મનાઈ કરતા નથી, ખાવાની બધાને છૂટ છે. બરાબર, અને આ રીતે લુમખે ઝુમખી કેરી આવે છે. બરાબર. એક એક ના હોય નહીં, એક એક ના આવે, 3 થી 4 ના. હા, લુમખા આવે છે. ને સરસ. પછી આપણે વેરાયટી બતાવી તમને 12 માસી કેરીની, કે જેમાં 12 માસ કેરી ચાલુ રહી સ્ટેપ બરાબર. ઉપર. વિવેકભાઈ, આપણે જે વાત કરી કે 12 માસ કેરીનું આવરણ ચાલુ રહે છે, એ કલમ પાસે આપણે આવી ગયા છે. આવજો આવજો. તમે જોઈ શકો છો કે અત્યારે આમાં ફ્રૂટિંગ બેઠું છે. આ 12 માસી કેરી છે અને ફ્રૂટના વજનની વાત કરું તો સમથિંગ 300 થી 350 ગ્રામ વજન છે આમાં. બરાબર, પ્લસ તમે અત્યારે જોઈ શકો છો કે અહીંયા નવી ખાખડી બેઠી છે. અને ઉપર તમે જોઈ શકો છો કે નવો માલ બેસવા માંડ્યો છે, નવું ફ્લાવરિંગ આવી ગયું છે. ઓલી કેરી જ્યારે પાકી જશે ને ત્યાં લગનમાં આ ખાખડી બની જશે. આ કેરી પાકી જશે એટલે ઉપર ખાખડી બની જશે, પાછો અંદર નવો માલ આવી જશે. હનુમંત 12 માસી ચાલુ જ રહે કે સ્ટેપમાં ચાલુ માનો વર્ષમાં 2 વાર 3 વાર? વર્ષમાં 2 થી 3 વખત આવે છે, પણ ત્રીજી વખત આબોહવા ઉપર ડિપેન્ડ રહી છે. ટેમ્પરેચર અપડાઉન થાય તો એના ઉપર છે. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ આબોહવા હોય. બરાબર, બરાબર. વિવેકભાઈ, આપણે 2 પ્રકારની કલમ બતાવી. હવે ભાઈ સાથે આપણે આજ નર્સરીની અંદર આગળ વધીએ અને જોઈએ કે બીજું સ્પેશિયલ કે જે યુનિક છે ભાઈ પાસે, કે જે લુપ્ત થતી પ્રજાતિઓમાં 2-3 આપણે જોઈ છે ને હજી આગળ જોઈએ. હવે આપણે બીજી કલમો પાસે આવી ગયા. એમાં અહીંયા જો રીતેશભાઈ, આપણે તમને જે વેરાયટી કીધી હતી કે આપણી પાસે લુપ્ત થતી વેરાયટીઓ છે, એમાં એક છે જમાદાર. જમાદાર. આ જમાદાર તો મારી ખાલી જે મોટી મોટી કેરી થાય જ ને? મોટી મોટી કેરી થાય છે, ઉપર પીળા કલરનું પણ થાય છે, ટેમ્પરેચર બદલે તો ગુલાબી કલરનું પણ થાય છે. બરાબર, બરાબર, વધારે નીકળે. આ છે તોતાપુરી, જે મોસ્ટ ઓફલી કેસર પછી પાકે છે. બરાબર. તોતાપુરી. તોતાપુરીમાં પણ આપણી જે કલમું છે ફ્લાવરિંગ લાગેલું કમ્પ્લીટ છે અત્યારે. જોઈ શકો છો આનો આકાર, સાઈઝમાં મોટી થાય. પછી આ છે લંગડો, કેસર પછી લેટ પાકતું ફ્રૂટ, અને કાચું ખાવ તો પણ મીઠું લાગે. બરાબર. લંગડો. હા. પછી છે રાવણાની
વેરાયટી જે આપણે દેશી રાવણા કહીએ છીએ, હા હા ફૂલ સાઇઝમાં મોટા થાય, જેલી વધારે નીકળે. બરાબર. પછી લેમનની વેરાયટી છે આપણી પાસે, થાઈલેન્ડ લેમન છે, ઇટાલિયન લેમન છે, બારમાસી કાગજી છે, બાલાજી લેમન છે. બરાબર. પછી આંબાની વેરાયટીની વાત કરીએ તો આ સોનપરી કે જે ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ટ્રેડિંગમાં ચાલતી વસ્તુ છે. બરાબર. વનરાજ વેરાયટી જે મેં તમને કીધું હતું કે આપણે ગુજરાતની લુપ્ત થતી દેશી વસ્તુ છે. બરાબર. આમાં એક જ મિનિટ, આમાં તમે ઘણી બધી કલમની એવી વેરાયટી જોશો કે તેને તમે આગળ ક્યારેય નામે નહીં સાંભળ્યા હોય. ભાઈ પાસે ખૂબ સારું જ્ઞાન છે અને વિવિધ આપણે કલમો બતાવે છે. ઓમ મતલબ ટોટલ તમે 45 જેવા કીધા, એમાં 50 જેટલા છે. હા, એ બધે તમારી પાસે હાજર હોય છે. અવેલેબલ છે આપણી પાસે. બરાબર. અત્યારે વિડીયોના મારફતે આપણે બધી વસ્તુ બતાવી તો ટાઈમિંગ બહુ લાંબો ઘણું થઈ જાય. સાચી વાત. વિઝિટ આપણા કોઈ કસ્ટમર છે, તમારા રેગ્યુલર સબસ્ક્રાઇબર છે, લોકો વિઝિટ કરે, આપણે બહુ સરસ રીતના બધી વસ્તુ બતાવશું. આંબાની વિવિધ વેરાયટી બતાવશું, એનું યોગ્્ય જ્ઞાન દેશું. અમૃતાંગ છે, રત્નાગીરી છે, હાફૂસ છે, મિયાઝાકી, બ્લેકસ્ટોન, કાટીમોન, આ બધી વેરાયટી વિદેશની પણ આપણી પાસે અવેલેબલ છે. બહુ સરસ. અને આપણે ફ્રૂટ બતાવીને પછી વેરાયટી વાવેતર કરાવીએ છીએ. પંચરત્ન છે તો પંચરત્નમાં ફ્રૂટ લાગેલું કમ્પ્લીટ છે, અને મધર પ્લાન્ટ પણ આપણા ઘરના છે, અને ખાતરીબંધ વેરાયટીઓ આપણે આપીએ છીએ. બરાબર. આ બધું તમે મતલબ અહીંયા તૈયાર કરો છો, આ જે રોપા છે મેન્યુફેક્ચરિંગ આપણું અહીંયા જ થાય છે. વાહ વાહ, સરસ. નીલમ છે, અંબીમાં છે, ચોચા, બધી ગુજરાતની લુપ્ત થતી વેરાયટીઓ પણ આપણે રાખીએ છીએ. આપણે વેરાયટી બતાવ્યો તમને જામફળની, કે જે વિવિધ જામફળની વેરાયટી ખેડૂત એની ખેતી કરી શકે અને આવક બમણી કરી શકે. આપણે મતલબ જે કલમની ઘણી બધી વેરાયટી ભાઈ પાસે, એમાંથી જે મુખ્ય હતી એ આપણે કવર કરીને હવે આપણે જામફળના રોપા તરફ જઈએ, કે જે પણ મતલબ કે તમે એક્સપોર્ટ કરી શકો, એક્સપોર્ટ ક્વોલિટીની અંદરના રોપા. બરાબર. આ છે તાઇવાન પિંક બારમાસી. બરાબર. આ વાવેતર કરો ને 8મા મહિને ફ્રૂટિંગ ચાલુ થઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો કે કલમની સાઈઝ માત્ર 8 થી 10 ઇંચ કે ફૂટની અંદર છે. અત્યારે તન ફ્રૂટ આમાં લાગી ગયા છે. ખેડૂત આની ખેતી કરીને આવક બમણી કરી શકે, ટૂંકા અંતરમાં વાવેતર થાય, શોર્ટ ટાઈમમાં ફ્રૂટનું ઉત્પાદન ચાલુ થાય, પ્લસ બારમાસી છે. બહુ સરસ. જામફળમાં અધર વેરાયટી આપણી પાસે બ્લેકસ્ટોન અવેલેબલ છે, રેડ ડાયમંડ અવેલેબલ છે, બ્લેક ડાયમંડ છે, વ્હાઇટ ડાયમંડ છે, VNR છે, L49 છે, હની બિહીર છે, દેશી જામફળ છે અવેલેબલ. અને અધર ફ્રૂટ સંતરા, મોસંબી, માલ્ટા જે વિયેતનામ વેરાયટી પણ આપણી પાસે અવેલેબલ છે. અને રાવણામાં 10 kg રાવણા, અલગ વિસ્તારમાં જાંબુ કહી છે, અમુક વિસ્તારમાં રાવણા કહી છે. તો જાંબુ કે રાવણા તમે એક ગણો તો 10 kg રાવણા પણ આપણી પાસે ખાતરીબંધ અવેલેબલ છે, જે ખેડૂત તેને ખેતરને સેઢા ફરતે વાવેતર કરીને એમાંથી પણ આવક લઈ શકે છે. સાચી વાત. અને આપણે આખું પ્લાન્ટેશનનું કામ રાખીએ છીએ. આપણે હોલસેલમાં સેલિંગ કરીએ છીએ. બરાબર. વધારે પ્લાન્ટ સેલિંગ થાય, ખેડૂતને વધારે ગ્રો મળે. અને આપણે માત્ર ખેડૂતમાં સેલિંગ કરીએ છીએ, આપણે કોઈ વેપારીને સેલિંગ, નર્સરીવાળાને સેલિંગ નથી કરતા. બરાબર. ખેડૂત રૂબરૂ અહીંયા આવે, ઓરિજિનલ વેરાયટી જોવે અને એના ખેતરમાં લગાવે, જેથી કરીને સીધો ફાયદો ખેડૂતને થાય. અને હોલસેલ ભાવમાં બધી વસ્તુ આપણે સપ્લાય કરીએ છીએ. જામફળીની વાત કરું તો જામફળી માત્ર 50 રૂપિયાથી કલમ ચાલુ થઈ ગઈ છે. આંબા માત્ર 90 રૂપિયાથી કલમ ચાલુ છે. 90 થી લઈને 5000 સુધીનો અલગ અલગ સાઇઝ પ્રમાણે ભાવ હોય છે. ના, આ બધી વસ્તુ શું છે કે જે કોઈ પણ મિત્રને કે કોઈ પણ ખેડૂતને આની અંદર ઇન્ટરેસ્ટ હોય તો તમે ભાઈના આપણે સંપર્ક નંબર ને બધું આપશું. તમે અહીંયા રૂબરૂ આવીને બધું ચેક કરો તો તમને વધારે જ્ઞાન આવે. નહીંતર વિડીયોની અંદર તો આપણે માનો કે બધું ડિસ્પ્લે ટાઈપ ચેક કરી શકીએ કે આ નહીં આ વસ્તુ અહીંયા મળી શકે. નહીંતર વધારે માહિતી માટે છે તમારે ભાઈનો કોન્ટેક કરવો પડશે. કોન્ટેક નંબર એકવાર કહી દો. 90 99 67 69 69. શું નામ તમારું? વિવેક નામ છે મારું. વિવેકભાઈ નામ છે. અને મધુવન નર્સરીનું નામ મધુવન છે, બરાબર ને? જે ભાઈએ નંબર કીધા એ ડિસ્પ્લેની અંદર પણ આવી ગયા છે. એટલે જે કોઈ પણ મિત્રને એમાં ખાસ કરીને કચ્છના એરિયાની અંદર હવે ધીમે ધીમે બાગાયતી તરફ વધારે મતલબ ખેડૂતો વળ્યા છે, બરાબર? એટલે ઘણી બધી ઇન્ક્વાયરી મને આવતી હોય, કારણ કે હું છે આ બાજુ, મતલબ મારું વતન આ કાઠિયાવાડ, બરાબર? એટલે ખાસ કરીને આ જે આપણે કલમની વાત કરી, કેરીની વાત કરી, કેરીની ઘણી બધી ઇન્ક્વાયરી, મારો તો કોઈ બિઝનેસ નથી છતાં પણ આવતી હોય છે. એટલા માટે જે કોઈ પણ મિત્રને આ કેરીના બગીચાનું કોઈ પ્લાન કરતા હોય તો ભાઈનો સંપર્ક જરૂરથી કરજો. આપણે જામફળ જોઈ લીધા ને હવે આગળ આપણે શું જોશું? આપણે આગળ જોઈએ છે અલગ મસાલાની વેરાયટીઓ. બરાબર. જે તમે ભાઈએ મને વાત કરી કે વિવિધ જે આપણે માનો કે જે દેશી મસાલા બધા થઈ શકે એનાથી. આ છે સંતરાની વેરાયટી, વિયેતનામી સંતરા. બરાબર. આ છે વિયેતનામી મોસંબીની વેરાયટી, જે આપણા ગુજરાતના ટેમ્પરેચરને અનુકૂળ છે. તમને ખાલી બોલવામાં તમને નહીં સમજાય, પણ તમે એક વખત આની સ્મેલ લ્યો, તમારું મોઢાનું એક્સપ્રેશન જોઈને માણસોને ખબર પડી જશે.
છે વસ્તુ આ કોઈ સ્ક્રિપ્ટ નથી સાચી આ વાત રિયલમાં મેં પેન્ટિંગ રાખ્યું હતું રીતેશભાઈ આવે એટલે એક વખત આની સ્મેલ કરાવી છે આપણે ના ના બહુ સરસ ઓલ સ્પાઇસી છે આમાં દરેક પ્રકારના સ્પાઇસનો ટેસ્ટ આવી જાય છે સ્મેલ આવી જાય છે અને આ બધી આપણે જે અત્યારે આ રોપા જોઈએ છે એના આને આ શું કહેવાય આને નેટ હાઉસ છે નેટ હાઉસની અંદર રાખવા પડે ના ના નેટ હાઉસમાં ન રાખવા પડે આ વસ્તુ જમીનમાં મૂળિયા હોય સેલિંગ માટેના સેટ કરેલા પ્લાન્ટ છે બધા બરાબર આ ડાયરેક્ટ અહીંથી ગાડી ભરાતી હોય ખટારો બરાબર. મતલબ મૂળિયા તૂટે અત્યારે ગરમીનું ટેમ્પરેચર વધારે એટલા માટે થઈને આપણે નેટ હાઉસમાં સેટ કરીને પછી કસ્ટમરને દઈએ છીએ બરાબર જેથી કરીને કસ્ટમરને યાદ જઈને સુકારાનો પ્રોબ્લેમ ન રહે ના ના સરસ સરસ હવે આપણે બોયડીના પ્લાન્ટેશન મતલબ રોપા પાસે આવી ગયા છે આ કઈ વેરાયટી છે ભાઈ આ છે મિસ ઇન્ડિયા વેરાયટી બરાબર જેમાં ફ્રૂટમાં કલર રેડ પણ થાય છે અને ગ્રીન પણ થાય છે મતલબ એવરેજ ફ્રૂટ રહે કે મોટા આવે એ એપલ બોર ટાઈપ કે છે એપલ ફ્રૂટમાં શું થાય છે કે ખેડૂતને ફ્રૂટનું આવરણ મોટું મળે છે પણ કોઈ ટેસ્ટ નથી હોતો સાચી વાત એ સેલિંગ કરવામાં પ્રોબ્લેમ થાય છે અત્યારે નવી નીકળેલી વસ્તુ છે મિસ ઇન્ડિયા સક્સેસ વસ્તુ છે ગુજરાતમાં 80 થી 120 કિલો ઉત્પાદન આપે છે સરસ એક ઝાડવું અને મસાલાના પ્લાન્ટની વાત કરું તો ઓલિવ કે જે ઘણા માણસો કહેતા હોય કે આપણે ગુજરાતમાં સક્સેસ નથી પણ આપણે ફ્રૂટ લઈ આવીને બતાવી શકીએ ઓલિવ પ્લાન્ટિંગ સક્સેસ છે ફ્રૂટ ચાલુ છે અત્યારે બરાબર એટલે એ કયું કીધું તમે ઓલિવ હા આપણે જે રીતના કાજુની વસ્તુ થાય છે ને એ રીતના અખરોટ ટાઈપનું ફ્રૂટ થાય છે બરાબર બરાબર પછી બ્લુબેરી ડિફરન્ટ વસ્તુની મને પણ એવડો શોખ છે જેથી કરીને મારી નર્સરીમાં પણ રાખું છું બરાબર અને અલગ અલગ માણસોને પણ આપણે થાઈલેન્ડથી એ વસ્તુ મગવેલી છે કે માણસો પણ વાવેતર કરી શકે પછી તજપત્તાના ઝાડવા છે જાયફળના ઝાડવા છે એલચીના ઝાડવા છે લવિંગના ઝાડવા છે બધી વસ્તુ ખાતરીબંધ મતલબ એ બધું અહીંયા થઈ શકે આપણે હા થઈ અમુક ટેમ્પરેચર સમજી લો કે 30 થી 35 ડિગ્રી તાપમાન હોય એવી જગ્યાએ થઈ શકે આપણો કચ્છ વિસ્તારમાં 40 થી 45 થી 48 ડિગ્રી તાપમાન જાય છે એમાં પણ અલગ અલગ વિસ્તાર માંડવી કાંઠે જઈએ તો ટેમ્પરેચર થોડું ઓછું દરિયાના હિસાબે રહે છે તો ત્યાં ઘણી ખરી વસ્તુ થઈ શકતી હોય રાપરમાં ના થઈ શકતી હોય બરાબર બધું આબોહવા સ્ટ્રક્ચર ઉપર આધાર છે સાચી અને લેમનમાં વેરાયટીની વાત કરું તો કાગજી બારમાસી જેને બધા ઓળખતા જ છે આપણે આપણી પાસે કલમું છે અત્યારે ચાલુ ફ્લાવરિંગ છે આ કલમની સાઈઝની વાત કરું તો 1 થી 1.5 ફૂટમાં છે અને ઓછા કાંટાવાળી આછી ચામડી વાળી ને એકદમ યલો કલરની થાય એને કઈ બ્રીડ કહેવાય કાગજી બારમાસી કાગજી બારમાસી બરાબર આ લીંબુના રોપા છે કાગજી બારમાસી એની અંદર લીંબુની અંદર કોઈ વિવિધ વેરાયટી આવે કે એમાં તો છે લીંબુમાં આપણી પાસે વિવિધ વેરાયટીમાં બાલાજી બારમાસી છે કાગજી બારમાસી છે ઇટાલિયન બારમાસી છે થાઈપતિ લેમન આ બધી થાઈપતિ લેમન છે જે મોટી સાઈઝ થાય મોટી સાઈઝ થાય છે પણ આ ખેડૂત ફ્રૂટમાં બજારમાં સેલિંગ ન કરી શકે આને સાચી આ કોઈ પાવડરમાં સેલિંગ એવી રીતના કરવું હોય તો કરી શકે કંપની વાળા વાવેતર કરી બરાબર પછી ચંદનમાં આપણી પાસે રીતેશભાઈ વેરાયટી છે વ્હાઈટ ચંદન છે રેડ ચંદન છે સુખડ ચંદન રક્ત ચંદન જે આપણે કહીએ એ પણ આપણી પાસે અવેલેબલ છે સામે ચંદનના રોપા મિત્રો આપણે લાસ્ટમાં જોયું લીંબુના રોપ બરાબર એના પછી આપણે આવી ગયા છે નારિયેળીના રોપા પાસે ને આ ફૂલ સાઈઝમાં છે એવું ભાઈ કહે છે અત્યારે રીતેશભાઈ સોશિયલ મીડિયામાં માણસો રીલ સ્ક્રોલ કરતા હોય છે બરાબર. નેચરલ લવર છે અને હરેક રીલમાં જોવા મળે મોટા આંબા મોટા આંબા મોટા આંબા હા 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 પણ આપણી પાસે દરેક પ્રકારની મોટી વસ્તુ છે બરાબર. આંબા નારિયેલી ચીકુડી જામફળી બરાબર બોરસલી છાયા માટેની સંતરા મોસંબી માલ્ટા તમામ વસ્તુ રેડી ટુ ફાર્મ છે આ વર્ષે વાવેતર કરો ને આવતા વર્ષે સીધું ફ્રૂટનું ઉત્પાદન ચાલુ થઈ જાય વાહ, ફૂલ વાહ. સાઈઝ બોના નાળિયેરી છે આ 10 ફૂટ અરાઉન્ડ સાઈઝમાં છે 18 ની બેગમાં ચારી બંધાઈ ગયેલા સ્ટેન્ડ છે સીધા કોઈ પણ ફાર્મ હાઉસ વાળા ભાઈને રિસોર્ટ વાળા ભાઈને કે બગીચો બનાવતા હોય ડાયરેક્ટ ડેકોરેશન લેવું હોય એના સાઈઝની ફૂલ સાઈઝ નારિયેલી છે આવીને તમારું નામ લેશો એટલે ડિસ્કાઉન્ટ બધાને મળી જાય ના ના કોઈ વાંધો નહીં પછી ગોલ્ડન નારિયેલી છે ડેકોરેશન પર્પઝથી જે લોકો વાવતા હોય છે યલો ત્રોફા આવે છે આમાં પીળા કલરના ત્રોફા થાય છે મતલબ આ જે આ ડેકોરેશન માટેના રોપા છે કે આની અંદર ડેકોરેશન ફ્રૂટ પણ આવે છે અને મોસ્ટલી ડેકોરેશન માટે ઉપયોગ થાય છે આમાં ફ્રૂટનું આવરણ બહુ ઓછું બેસે છે બરાબર બરાબર મોસ્ટ ઓફલી ઉપયોગ ડેકોરેશન માટે થાય છે ફ્રૂટના આવરણ માટે ક્રોસ બોના છે સુપર બોના છે લોટણ છે એ બધું આપણે ત્યાં મળી રહી બધું બધી વસ્તુ મળી રહી આપણે ઓકે ઓકે ઓલ ટાઈપ વેરાયટીઝ અવેલેબલ છે આપણી પાસે તમને લોટણના નારિયેલ બતાવું અને પ્લસ વિવિધ ડેકોરેશન બ્લેક ફાઇકસ હેવી સાઇઝ બોટલ પામ પામની તમામ વસ્તુ ફોક્સટેલ પામ છે રિચિયા પામ છે એરિકા પામ છે એ પણ વસ્તુ આપણી અહીંયા મળી રહેશે બરાબર ફૂલ સાઇઝમાં લોટણ નારિયેલી છે આ બટકી નારિયેલી કહેવાય આને અને હાઈટ બહુ મોટી થતી નથી તમે હાથ ઊંચો કરીને નાળિયેર લાંબી શકો એવડી હાઈટમાં નારિયેલી થાય છે અને શોર્ટ ટાઈમમાં ફ્રૂટ આવી જાય 2.5 થી 3 વર્ષે ફ્રૂટ બેસી જાય આમાં બરાબર આ પણ ઈ છે ને આમ ડિસ્પ્લે માટેના કે
નારીના રોપા છે પૂરા ને હવે બીજા કોઈ કલમ એવી મોટી તમને હેવી એવી સાઈઝ આંબાની વેરાયટી બતાવું, કેસરમાં બતાવું, જમ્બો કેસરમાં બતાવું. આ વર્ષે વાવો ને આવતા વર્ષે સીધી કેરી ખાવ. આપણી પાસે હવે ટાઈમનો બહુ અભાવ થાય છે, માણસો પાસે નથી. હાજી વાત હાજી કોઈ 4 વર્ષ હવે વેઇટિંગ કરતું નથી કેરી હાજી ખાવામાં. વાત હાજી વાત. તો ચાલો હવે આપણે કલમ જોઈએ ફૂલ સાઈઝની. આપણે નારિયેળી જોઈને હવે આવી ગયા ફૂલ સાઈઝ આંબા પાસે. અહીંયા તમે જોઈ શકો છો મારી હાઈટથી વધારે લગભગ 7-8 ફૂટ હશે. 8 ફૂટ હશે. આપણી પાસે આનથી પણ મોટા 10 ફૂટના આંબા પણ છે. બરાબર. બેરલ કલમ પણ અવેલેબલ છે. હા અને આ રીતેશભાઈ 4 વર્ષની જૂની કલમ છે, 21 ની બેગમાં. આનું સ્ટેન્ડ જોઉં, હું જીમ કરું છું, મારું હાથનું બાઇસેપ થોડુંક વધારે જાડું છે, પણ આને કમ્પેરમાં છે. સાચી અને ઘેરાઓ તમે જોઈ શકો છો. આ વર્ષે વાવેતર કરો ને સીધું આવતા વર્ષે તમારી કેરીનું ઉત્પાદન આમાં ચાલુ થઈ ગયું. સરસ સરસ. આમાં બધી માનો કે તમારી પાસે જેટલી વેરાયટી છે બધી ફૂલ સાઈઝમાં મળી રહે. વેરાયટીમાં મોસ્ટ ઓફલી વેરાયટી મારી પાસે 40 જેટલી વેરાયટી ફૂલ સાઈઝમાં મળી રહેશે. બરાબર. 18 ની બેગમાં. કેસરમાં ફૂલ સાઈઝ બેરલ કલમ પણ મળી જશે, 21 કલમ પણ મળી જશે, જમ્બો કેસરમાં પણ મળી જશે. સરસ સરસ. અને હોલસેલ ક્વોન્ટિટીમાં મળી જશે. હા હા કે કોઈને 5000 લગાવી છે, કોઈને 10000 લગાવી છે, અને આખું પ્લાન્ટેશન કરવું છે નકશા સહિત, ફાર્મ હાઉસ આખું ડેવલપ કરવું છે, કોઈ નકશા એન્જિનિયરિંગ વર્કિંગ કરાવવું છે તો પણ નકશો પણ હું બનાવી દઉં છું અને પ્લાન્ટેશન પણ આખું કરાવી દઉં છું. વાસ્તુશાસ્ત્રમાં બિલીવ કરતા હોય તે માણસો માટે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ કામ કરીને દઈએ છીએ. ખૂબ સરસ ખૂબ સરસ છે. આ બાજુ કેસરમાં તમને બતાવું રીતે આપણી પાસે જે 1 વર્ષના આંબા છે કેસરમાં, બરાબર. એના સ્ટેન્ડ તમે ચેક કરો, અંગૂઠા જેવું સ્ટેન્ડ જાડું છે. હમ માત્ર 1 વર્ષનો આંબો છે. અને હાઈટની વાત કરું તો 4 ફૂટ અરાઉન્ડ હાઈટ છે. તો બધા ઘેરાવાવાળા છે અને પર કલમમાં 5-5, 6-6 બ્રાન્ચીસ છે અત્યારે. આને ક્રોપ કટિંગ કલમ કહેવાય છે. અમે ક્રોપ કટિંગ કરીને પછી ખેડૂતને આપીએ છીએ, જેથી કલમ વધારે માત્રામાં ઘેરાવો લઈ, બહુ હાઈટ થઈને હાંગડો ન થાય, ઘેરાવો લઈ અને વધારે ઉત્પાદન આપે ખેડૂતને. સરસ સરસ. મિત્રો આપણે ભાઈ પાસે વિવિધ ને ઘણી બધી પ્રકારની જેટલા આમ સમજો નહીં કે પ્લાનેટ આપણે અહીંયા આ કચ્છ ને ગુજરાતની અંદર થાય છે એ બધું જોયું. અને હવે ભાઈ સાથે આપણે વાતચીત કરી લઈએ કે ફરીથી એકવાર તમે એડ્રેસ જણાવી દો, તમારી નર્સરીનું નામ જણાવી દો અને તમે શું શું સુવિધા આપો છો એ બધી વાત કરી દો. નર્સરીનું નામ છે મધુવન નર્સરી. બરાબર. આપણું એડ્રેસ છે ખડિયા ગામ, જુનાગઢ તાલુકો, જુનાગઢ જિલ્લો. બરાબર. બિલખા રોડ, જુનાગઢથી 11 કિલોમીટર થાય. હાઈવે ઉપર જ આપણી એક્ઝેક્ટ નર્સરી છે. બરાબર. આપણો કોન્ટેક્ટ નંબર આપણે ડિટેલ આપી દીધી. ફરી જણાવી દો 90 99 66 69 બરાબર. નામ છે મારું. બરાબર. આપણું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે મધુવન નર્સરી GJ11 કરીને. બરાબર. અને આપણે સર્વિસમાં આખું પ્લાન્ટેશનનું સર્વિસ આપીએ છીએ. જાજુ વાવેતર હોય તો આપણે રિસોર્ટ બનાવી દઈએ છીએ નકશાથી, ગાર્ડન બનાવી દઈએ છીએ નકશાથી વિલા ઊભી કરી દઈએ છીએ, ફાર્મ હાઉસ નકશાથી બનાવી દઈએ છીએ. આખું એન્જિનિયરિંગ ટાઈપ કામકાજ આપણે કરી દઈએ છીએ. અને હોલસેલમાં જે પણ ખેડૂત ભાઈને કોઈ પણ ફળજાતની કલમું લેવી હોય, XYZ જામફળ છે, ચીકુ છે, રાવણા છે, દાડમ છે કે આંબાની કોઈ પણ વેરાયટી, આપણે ત્યાંથી ખાતરીબંધ વસ્તુ બધી મળી જશે. બરાબર. તો જે કોઈ પણ મિત્રને ભાઈ જણાવી પ્રમાણે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તો તમે ભાઈનો સંપર્ક કરી શકો છો.